એચએમપી વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાયો। હિંમતનગરની બેબી કેર હોસ્પિટલમાં પ્રાંતિજના બાળકને દાખલ કરવામાં આવ્યું છે। 7 વર્ષના બાળકનો ખાનગી જગ્યાએ રિપોર્ટ કરાવતા તે પોઝિટિવ આવ્યો છે। બાળકના સેમ્પલ લઈ બીજે મેડિકલમાં મોકલાયા। સેમ્પલનો રિપોર્ટ આવવાની રાહ જોવાઈ રહી છે। પ્રાંતિજ તાલુકાના ગામોમાં આરોગ્ય વિભાગની ટીમો પણ હાલ સર્વે કરી રહી છે। એચએમપી વાયરસનો સામનો કરવા માટે સ્થાનિક તંત્ર સજ્જ છે। આરોગ્ય વિભાગે જરૂરી તૈયારીઓ હાથ ધરી છે। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાંથી એક એચએમપીનો પ્રાઇવેટ હોસ્પિટલમાં એક શંકાસ્પદ કેસ દાખલ થયેલો છે। 7 વર્ષની ઉંમર છે આ બાળકની। આ જે એમની પ્રાઇવેટ લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, પરંતુ એચએમપી વાયરસની રાજ્ય સરકારની ગાઈડલાઇન મુજબ VRDL જે ડેઝિગ્નેટેડ હોય એમાં ટેસ્ટ કરાવવાનો થાય છે, એટલે એના સેમ્પલ કલેક્ટ કરી અને એનો ટેસ્ટ બીજે મેડિકલ કોલેજ માટે સેમ્પલ મોકલી આપવામાં આવેલા છે। અમે સેમ્પલના ટેસ્ટની રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છે। આ ઉપરાંત જે આપણી મેડિકલ કોલેજ છે એમાં પણ વેન્ટિલેટર સાથે બેડની સુવિધાની તૈયારી કરવામાં આવી છે।